પ્રેમી સાથે મળી પતિને ગાળો ભાંડી મારી આપઘાત કરવા પર મજબૂર કરનાર પત્ની અને તેના પ્રેમીને પાલ પોલીસે ઝડપી લીધા છે અને સળિયા પાછળ ધકેલી દીધા છે. પાલ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ પાલ ગૌરવપથ રોડ સ્થિત હેપ્પી હોમ પાસે આવેલા સુડા આવાસની બિલ્ડિંગ નંબર 44માં 204માં રહેતો 33 વર્ષીય દીક્ષિત મનહરભાઈ ચૌહાણ રેડીમેડ કપડાની દુકાનમાં નોકરી કરતો હતો. 22 વર્ષીય દિવ્યા સાથે તેને પ્રેમ સંબંધ બંધાતા તેમણે પ્રેમ લગ્ન પણ કર્યા. દીક્ષિતની માતા અમિતાબેન સાથે નરી બાબતે ઝઘડો કરી અલગ રહેવા જણાવતા બંને અલગ રહેવા પણ ગયા. 8 મહિના અગાઉ ફરીવાર માતા સાથે રહેવા આવ્યા હોય. જોતે દીક્ષિતના નોકરી પર ગયા બાદ દિવ્યા કેવિન નામના યુવક સાથે ફોન ઉપર વાત કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. કેવિન માટે ઘરેથી જમવાનું બનાવીને પણ લઈ જઈ આખો દિવસ તેની સાથે રહેતી અને આખો દિવસ પસાર કરતી હતી. તપાસ દરમિયાન દિવ્યાને કેવિન સાથે અનૈતિક સંબંધ હોવાનું જણાતા તારીખ 20/5/2025ના રોજ ઘરે આવીને કેવિન અને દિવ્યાએ મળી દીક્ષિતને ગાળો આપી માર્યો. પત્ની દ્વારા હું છૂટાછેડા નહીં આપું અને શાંતિથી જીવવા પણ નહીં દઉં કહીને બેફામ બોલી અને સતત માનસિક ત્રાસ પણ આપતી હતી. આખરે પત્નીના ત્રાસથી કંટાળી દીક્ષિત ચૌહાણે તારીખ 21/6/2025ના રોજ માતાને તેના રૂમમાં ગોંધી દઈ હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. મૃતક દીક્ષિતની બહેન મીનાક્ષીની ફરિયાદ લઈ દિવ્યા અને કેવિન વિરુદ્ધ BNSની કલમ 108, 115(2), 352, 54નો ગુનો નોંધીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર DL પારગી દ્વારા આજરોજ દીક્ષિતના પત્ની દિવ્યા, પરિણીત પ્રેમી કેવિન અતુલભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તારીખ 21/6/2025ના રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે. જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતાં ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયેલ. ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેડ બોડી મળી આવેલ. જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ. અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ. પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નાઓ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક ને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે અને બીજી આગળની તપાસ હજુ પણ ચાલુમાં છે. દીક્ષિતભાઈએ એની પત્નીને તેના અનૈતિક સંબંધો બાબતે ઠપકો આપતા પત્નીએ એના પ્રેમી કેવિનને બોલાવી એમની સાથે હાથાપાઈ કરેલી એવી હકીકત ધ્યાને આવેલ છે અને તપાસ દરમિયાન બહાર આવેલ છે.